કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ચાલો, ધોરણ 9 એટલે કે આપણે અથર્વ બેચ. બીજું કોઈ નહીં પણ અથર્વ બેચ એટલે કે સ્ટાન્ડર્ડ 9. તમે બે વાર બોલો, ઓકે, નો ઇશ્યુ. ચાલો, ધોરણ 9 એટલે કે અથર્વ બેચ માટે આપણે આજનો વિડીયો લઈને આવ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 2. કયું છે? ચેપ્ટર નંબર 2. દાંત દુખે ને ક્યારેક ક્યારેક? નહીં દુખતી? બહુ સારી વાત છે. દુખશે ને તો ભગવાન દેખાશે. પર્સનલ એક્સપિરિયન્સથી બોલું છું ભાઈ, દાંતનું ધ્યાન બહુ રાખજો. અને દાંતનું ધ્યાન રાખવું એટલે આપણે એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલે ડેન્ટલ હેલ્થ. શું કહેવાય? ડેન્ટલ હેલ્થ. આ આપણે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું સુશીલ કળસરિયા એજ્યુકી ધ એજ્યુકેશન હબ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જી હા, હાર્દિક સ્વાગત. હાર્દિક નામના છોકરાને નહીં કહેતા, બરાબર? એનું સ્વાગત નથી કરતો, બધાનું જ સ્વાગત છે. હવે અહીંયા આપણે મસ્ત જે માસિકે દાંત કાઢી લિપસ્ટિક સાથે. લિપસ્ટિક શું કહે? લિપસ્ટિક. બરાબર? કેમ મસ્ત સમજો દાંત છે એના. બરાબર? ચિત્રની મજા આવે ને? ચોપડી તમે ચિત્રેલું છે ને, નતનામ દોરેલું હશે. કોકે ને કોકે નવી હશે તો વાંધો નહીં હોય, બાકી જૂની હશે તો કઈ ને કઈ હશે જ. ચાલો, હવે એનો પહેલો આ છે પાર્ટ નંબર 1 કે જે આજે આપણે ભણવાના છીએ. કોના દ્વારા? નન અનધર ધેન સુશીલ સર. બરાબર? હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ પહેલા અમુક વસ્તુઓ જે આપણને ખબર હોવી જોઈએ કે આપણા દાંતના સ્વાસ્થ્ય માટે ચોકસાઈ રાખવી શા માટે જરૂરી છે, અથવા તો કઈ કઈ બાબતોથી આપણે આપણા દાંતને ક્લીન રાખીશું કે આપણે દાંતનું જે સ્વાસ્થ્ય છે એ બનેલું રહી શકે. ચાલો, જો આ કાકાના છે ને મસ્ત એકદમ દાંત કરીને બેઠેલા. ચાલો, જો પહેલી વસ્તુ, બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વાર બ્રશ કરવું. ઘણા એક વાર એ નહીં કરતા હોય. બરાબર? ઘણા લોકો એના મોઢા એની પાસે જઈને તો પાસે જઈને ઉભું રહેવું ન ગમે, કેમ? મોઢામાંથી વાસ આવતી હોય. જો ચેક કરજો તમારું, જો ચેક કર્યું ને? બરાબર? એટલે દિવસમાં 2 વાર આપણે બ્રશ કરવું જરૂર છે. એક તો સવારે ઉઠીને અને બીજું સૂતા પહેલા. તો જો બાળકો, જો એક મસ્તની વાત કહું, બહુ ખાસ ધ્યાન રાખજો. સૂતા પછી અને જાગ્યા પહેલા બ્રશ કોઈ દિવસ કરવો નહીં. બરાબર? જેને ખબર પડી ગઈ છે પડી ગઈ છે. ચલો, બીજી વસ્તુ શું કરવી? ફ્લોસ બિટવીન યોર ટીથ. ફ્લોસ બિટવીન યોર ટીથ એટલે કે દાંતની વચ્ચેનો જે આ ગેપ હોય ને, બરાબર, આ ગેપ એને શું કરવો? ઊંધી જગ્યાએ થઈ ગઈ પણ ચલાવી લે કે ગેપને આપણે શું કરવો? વ્યવસ્થિત રીતે સાફ કરવો જોઈએ. એને ચોખ્ખું રાખવું એ આપણી જવાબદારી છે. બરાબર? હવે અહીંયા આપણે જે જોવા જઈએ તો ત્રીજી વસ્તુ શું છે? કટ ડાઉન ઓન શુગર એન્ડ અધર લાઇફસ્ટાઇલ ટિપ્સ. મતલબ કે શુગર, ગળપણ વાળી વસ્તુઓ અમુક અંશે કેવી ખાવી? ઓછી ખાવી, તો દાંતની અંદર કીટાણુ ઓછા થાય. અને જો ખાવ છો તો બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. પછી આવે છે ચોથો, બ્રશ બેબી ટીથ એઝ સૂન એઝ દે કમ થ્રુ. કે બાળકના દાંત જેમ આવવા મળે ને એમ ધીમે ધીમે એને સાફ કરવા જરૂર છે. કારણ કે ખાય એનો ઘણી વાર આપણે બાળકોને બ્રશ નથી કરાવતા. નાના બાળકોને બ્રશ ન કરે, પણ બ્રશથી જ સાફ થાય એવું જરૂર નથી. બીજી પણ ઘણી પદ્ધતિઓ છે જેની મદદથી તમે એ સાફ રાખી શકો છો. પાંચમું, ગેટ ચિલ્ડ્રન ઇનટુ અ ટીથ ક્લીનિંગ રૂટીન. ટીથ ક્લીનિંગ રૂટીન મતલબ એને આદત પાડો, દાંત સાફ રખાવવાની આદત પાડો. પહેલેથી જ જો બાળકની આદત હોય તો દાંત સાફ રાખવાની એને આળસ ચડશે નહીં. છઠ્ઠું, સ્ટ્રેન્થન ક્રુક્ડ ટીથ વિથ બ્રેસીસ. બ્રેસીસ એટલે કે જે ક્રુક્ડ ટીથ, આડાવડા તૂટેલા ને વળેલા ને એવા જે ત્રાંસા બાંગા દાંત હોય ને એને બ્રેસીસની મદદથી શું કરો? વ્યવસ્થિત રાખવાથી એની વચ્ચે જે ગેપ છે, બરાબર, એ પુરાઈ જાય છે. અથવા તો ઘણાને જો આમ દાંત પર દાંત ચડી ગયો હોય તો એના કારણે શું થાય? એનો જે ગેપ હોય ત્યાં વ્યવસ્થિત સાફ સફાઈ થઈ શકે નહીં. આપણે કરવી જોઈએ પણ છતાં પણ નથી. તો એ દાંતને વ્યવસ્થિત કરાવી ને એને ચોકસાઈ રાખવી જરૂર છે. અને લાસ્ટ, હેવ રેગ્યુલરલી ડેન્ટલ ચેકઅપ્સ. રેગ્યુલરલી તમારા દાંતનું ચેકઅપ કરાવવું જરૂરી છે. હવે આ આપણો પાર્ટ છે ને, એનો પહેલો અહીંયા સીન નંબર 1 સ્ટાર્ટ થાય છે. કયું? સીન નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જઈએ ને, બરાબર, તો આ સીન નંબર 1 સ્ટાર્ટ કરતા પહેલા આખો પાઠ આપણે દાંતની સફાઈ શા માટે જરૂરી છે અને દાંત વિશે, આપણા મોઢા વિશે, જડબું જબડું જે કહેતા હો તમે, બરાબર, એના વિશેની નોલેજ આપણને આપે છે કે ભાઈ આ દાઢને શું કહેવાય, એને કઈ રીતે ધ્યાન રાખવું, આપણે કેટલા દાંત હોય છે, કયા દાંતનું સ્થાન કયું છે, કયા દાંતને શું કહેવાય, બધી વસ્તુ આપણને આ માહિતી આપેલી છે. ચાલો, તો સીન નંબર 1 શરૂ ક્યાંથી થાય છે? જુઓ, Sonia had a severed toothache. She could not eat anything, nor could she go to school.
સેવર એટલે ઘણું જ. અહીંયા આપણે સ્પેલિંગ લખીએ ને દર વખતે લખીએ છીએ એની જેમ, બરાબર. તો અહીંયા શું આવશે? સેવર એટલે ઘણું વધારે, ખૂબ જ વધારે પણ આપણે કહી શકીએ કે જે સોનિયા છે એને શું ખૂબ જ વધારે ટૂથેક એટલે શું થશે? દાંતનો દુખાવો, માથાનો દુખાવો થાય, બરાબર, એને શું કહેવાય? હેડેક થી. એવી જ રીતે જ્યારે દાંતનો દુખાવો થાય ત્યારે એને ટૂથેક, પેટનો દુખાવો થાય ત્યારે સ્ટમક એક, બરાબર. એટલે અહીં શું આવશે? દાંતનો દુખાવો, કે ભાઈ એને ખૂબ જ વધારે દાંતનો દુખાવો થઈ રહ્યો હતો. પછી અહીંયા બીજું શું કહે છે? જો she could not eat anything nor could she go to school, બરાબર, કે એ કશું ખાઈ પણ નહોતી શકતી કે શાળાએ પણ જઈ શકતી હતી નહીં. studying at home was also impossible. impossible એટલે શું થશે? અશક્ય. શું થશે? અશક્ય. impossible એટલે કે અશક્ય, કે એને ભણવું પણ અશક્ય બની ગયું હતું. આગળ શું કહે છે? ડ્યુ ટુ પેન એટલે દુખાવાના કારણે ભણી પણ શકતી હતી નહીં, ઘરે પણ. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એબલ એટલે સક્ષમ હોવું, કે એ શેના માટે? સૂવા માટે પણ સક્ષમ હતી નહીં, મતલબ એ સૂઈ પણ શકતી હતી નહીં. આગળ શું કહે છે? જો સોનિયા સેઝ ઓ માં ઇટ્સ અનબેરેબલ. જો અનબેરેબલ, બરાબર, જો કે રાઉન્ડ નાખે બહુ દુખી છે, સહન ન થતું મમ્મી, બરાબર. તો અનબેરેબલ એટલે શું થાય? અસહનીય. શું થશે? અસહનીય. તો અહીંયા આવશે અનબેરેબલ એટલે કે અસહનીય, બરાબર, કે આ તો દુખાવો સહન જ નહીં થતો. પછી અહીંયા શું કહે છે? વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર, એને ડેન્ટિસ્ટ કહેવાય. સેડ હર અંકલ અશોકભાઈ, કે આવું કોણ કહે છે? એ સોનિયાના અંકલ અશોકભાઈ આવું કહે છે. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic or ડોક્ટર શર્મા, કે ભાઈ તે દિવસે સાંજે ક્યાં પહોંચી જાય છે? ડેન્ટલ કેર ક્લિનિક એટલે કે દાંતનું જે દવાખાનું હોય ને ત્યાં પહોંચી જાય છે. જે કોનું દાંતનું દવાખાનું છે? ડોક્ટર શર્માનું, જેમનું આખું નામ છે ડોક્ટર બંસી શર્મા. બંસી શર્મા ઓરિજિનલ નથી પણ આપણે ઇમેજિન કરી શકીએ કે ભાઈ આ ડોક્ટર છે એમ, અને આ સોનિયા છે, બરાબર. ડોક્ટર બંસી શર્મા ઇઝ a young and competent doctor. competent એટલે અનુભવી, સમજુ, બરાબર. ત્યાં શું થશે? competent સમજુ, આવડતવાળા, અનુભવી એટલે કે સમજુ ડોક્ટર હતા. આગળ શું કહે છે? ડોક્ટર શર્મા સેઝ હેલો યંગ લેડી. કેમ છે બેટા? પૂછે ને એન્જલ. વોટ્સ ધ મેટર વિથ યુ? મેટર એટલે સમસ્યા. છોકરાને બહુ ખબર હશે નહીં, કારણ કે એ કહેતા મેટર કરવી છે, મેટર ભાઈ આવી જાય નીચે મળતું, બરાબર. સ્કૂલ ટ્યુશન્સમાં તમે જતા ત્યારે કહેતા એટલે તો મેટર એટલે શું થાય? સમસ્યા થાય, કે બેટા તારે શું સમસ્યા છે? એવું કોણ પૂછે છે? ડોક્ટર બંસી શર્મા પૂછે છે. કોને? સોનિયાને. ચાલો, ત્યારે સોનિયા શું કહે છે? વિથ ડિફિકલ્ટી એટલે શું કહે? સમસ્યા સાથે, બરાબર. અઘરું પણ પડે છે, મતલબ એ સમસ્યા દુખાવા સાથે કહે છે. ડિફિકલ્ટી અહીંયા દુખાવાના અર્થમાં છે. ઓ મા ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. જો ટેરિબલ એટલે શું થશે? ભયાનક. તો અહીંયા આવશે ટેરિબલ, બરાબર. ટેરિબલ એટલે કે ભયાનક. તો હવે આપણે આગળ વધીએ, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જો શું કહે છે કે ડોક્ટર શર્મા સેઝ આઈ કેન સી. આ મને દેખાય છે તો બહુ તકલીફમાં છે, તને બહુ દુખે છે, બરાબર, એ તો મને દેખાય છે. લેટ મી ચેક ઇટ, કે મને પહેલા તું તપાસવા દે, બરાબર. શું કરવા દે? તપાસવા દે, બરાબર. હવે આ તપાસવાનું કહે છે. હવે જો બીજી આગળ વાત શું થાય છે? તો કે સિટ ઇન ધ ચેર પ્લીઝ. કઈ ચેર? ખુરશી. નોર્મલ ખુરશી નથી હોતી. ડોક્ટરો જે દાંતના ડોક્ટરો જે ખુરશીમાં બેસન કે ને એ નોર્મલ ખુરશી હોતી નથી, એને ડેન્ટલ ચેર કહેવાય. શું કહેવાય? ડેન્ટલ ચેર. એટલે કે દાંતના દવાખાનામાં સ્પેશિયલ દાંતના ડોક્ટરો એનો ઉપયોગ કરે છે પોતાના પેશન્ટને ચેક કરવા માટે, કારણ કે ખુરશીમાં બધી સુવિધા હોય છે. વારે ઘડી પાણી લેવાનું ઊભું થાય, બધી વસ્તુ, બરાબર. ખુરશી આમ હોય
આમ કરવી છે, વધારે આમ કરવી છે, બધી વસ્તુ એની અંદર થાય છે. કે ખુરશીમાં બેસવા માટે કહે છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. અને સોનિયા શું કરે છે? એ ખુરશીમાં બેસે છે. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. હેડલાઇટ એટલે કોને કહેવાય? આમાંથી કદાચ જો ગયા હશે તો ખબર હશે, ઉપર ખુરશી હોય તો ખુરશીની ઉપર હેડલાઇટ હોય. મતલબ એને મૂવમેન્ટ કરીને એડજસ્ટ કરે કે જેથી કરીને પેશન્ટના અંદર મોઢાના ભાગમાં પ્રકાશ છે અને ડોક્ટરને દેખાય. બરાબર. હવે શું કહે છે? ડોક્ટર શર્મા સેઝ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. જોજો, ગમે તે ડોક્ટર હોય, તમારા મોઢામાં જ્યારે ચેક કરવાનો હશે ને એટલે તમને શું કહે છે? એમની કે મોઢું ખોલો, મોઢું ફાડો. શું કહે છે? આ કરો. એટલે આ એમ કરો ને એટલે આપોઆપ મોઢું ખુલી જાય. જો ટ્રાય કરો. જો કર્યું. બરાબર. તો આ શબ્દ બોલવા માટે કહે છે. હવે આ શબ્દ બોલવાનું તો કહી દીધું. હવે શું કહે છે? જો સોનિયા શું કહે છે? ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. બરાબર. લિટલ બીટ એટલે શું થશે? થોડુંક. લિટલ બીટ એટલે થોડુંક. અને સ્લોલી. સ્લોલી એટલે શું થશે? ધીમેથી. સ્લોલી. સર ગીત ગામ. અરે ચાલો, સોરી, બસ ચાલો. બરાબર. ખબર છે અવાજ થોડો ખરાબ છે. હવે લિટલ બીટ સ્લોલી એટલે કે થોડુંક ધીમેથી એનું મોઢું ખુલે છે. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. બરાબર સર, તમે કે સોરી, મને ભૂલાઈ ગયું, મને નથી દુખતું. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર. વાઇડર એટલે શું થાય? પહોળું. શું થશે? પહોળું. એટલે અહીંયા આવશે વાઇડર એટલે કે પહોળું. કે હું આનાથી વધારે પહોળું મારું મોઢું ખોલી શકીશ નહીં. આવું કોણ કહે છે? તો કે સોનિયા કહે છે. કોને કહે છે? ડોક્ટરને કહે છે. બરાબર. પછી તો ડોક્ટર શર્મા શું કહે છે? જો ધેટ્સ ઓકે, કઈ વાંધો નહીં. બસ ચલો. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. જો પ્રોબ કોને કહેવાય? આને પ્રોબ કહેવાય. પેલો ને ચીપિયા ટાઈપ. બરાબર. એને પ્રોબ કહેવાય. કે શું કરે છે? માઉથ મિરર. માઉથ મિરર એટલે શું? કાચ હોય એને દાંતમાં નાખે મોઢાની અંદર. હા, પણ એ કાચ અલગ હોય. આ જે ચીપિયા ટાઈપ હોય ને એની જગ્યાએ ગોળ રાઉન્ડ હોય. જો એનો હાથ હેન્ડલ છે. બરાબર. બહુ જાડો થઈ ગયો છે. એ આમ હોય અને એ આમ ગોળ રાઉન્ડ હોય. હવે આયા છે ને આ આખો કાચ જેવું હોય. એટલે એ આપણા મોઢાના અંદરના ભાગમાં નાખે ને, બરાબર, એની અંદર શું આવશે એ દેખાય. આવું તમને દેખાડીશ. આપણે સેકન્ડ પાર્ટની અંદર આ વસ્તુ દેખાડીશ. બરાબર. આપણે મસ્ત ઇમેજ જોશું. ઓકે. હવે આગળ શું કહે છે? કે સોનિયાના મોઢાની અંદર એ નાખે છે. આઈ કેન સી. મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ. બ્લેક સ્પોટ એટલે શું થશે? કાળો ડાઘો. બરાબર. બ્લેક સ્પોટ. બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘો. કે મને કાળો ડાઘો દેખાય રે. બરાબર. કે મને શું દેખાય છે? કાળો ડાઘો દેખાય છે. ઓન વન ઓફ યોર મોલાર્સ. શું છે? મોલાર્સ એટલે દાઢ. શું થાય? દાઢ. તો અહીં આવશે મોલાર્સ. મોલાર્સ એટલે કે દાઢ. કે મને તારી એક દાઢમાં શું દેખાય છે? કાળો ડાઘો દેખાય છે. There seems to be a cavity. કે મને એવું લાગે છે કે ત્યાં શું છે? કેવિટી. કેવિટી એટલે સડો થશે. શું થશે? સડો. બરાબર. કે મને એવું લાગે છે કે ત્યાં સડો છે. તને એ દાઢ પર શું થયો છે? સડો બેઠો છે. મતલબ સડો થઈ ગયો છે. પછી આગળ શું કહે છે? જો અશોકભાઈ સેઝ સ્ટાર્ટલ્ડ. સ્ટાર્ટલ્ડ એટલે બોલવું. કે બોલવાનું બોલે છે, કહે છે, ચોંકી જાય છે એમ કે કેવિટી. મારી સોડીને કેવિટી થઈ. હડો લાગ્યો દાંતમાં. હડી ગયેલી ને હડો લાગ્યો. એ ભાઈ એવું ન બોલે. ચલો અહીંયા શું કહે છે? અ કેવિટી. કેવિટી મતલબ સડો. કે ભાઈ એને સડો થયો છે. તો સડો કેવિટી એટલે કે સડો. આગળ શું કહે છે? તો કે જો હવે આપણે અહીંયા છે ને એક મસ્ત સ્ટ્રક્ચર છે. ઇમેજની મદદથી તમને સમજાવું છું. ચાલો જો આ પ્રાઇમરી ટીથ છે અને આ સેકન્ડરી ટીથ. સર પ્રાઇમરી ટીથ અને સેકન્ડરી ટીથ એટલે શું થશે? પ્રાઇમરી ટીથ મતલબ નાના બાળકોને જે દૂધિયા દાંત હોય ને ત્યારે આ પ્રમાણે, પછી એ દાંત પડી જાય અને પછી પાછા કયા? સેકન્ડરી ટીથ ઉગે જે પરમાનન્ટ હોય. પછી એ દાંત ઉગતા નથી. આ પડી ગયા, આ ઉગ્યા, પછી વાત પતી ગઈ. પછી જો પડે તો બોખા રહેવું પડે ભાઈ, કાં તો કવર કરાવવું પડે અથવા તો સ્ક્રૂ વાળા જે દાંત આવે છે એ નખાવવા પડે અથવા તો દાઢીમાંનું ચોકતું થત. બરાબર. ચાલો પ્રાઇમરી ટીથ અને
સેકન્ડરી ટીથ. હવે અહીંયા જો આ બ્લુ ને આ બધા સર કલર કેમ આપેલા છે? અહીંયા છે, અહીંયા બી છે, અહીંયા પીળો કલર નથી, અહીંયા પીળો કલર છે, બરાબર. તો જો આ કલર છે ને આ ઇન્ડિકેટ કરે છે. ગ્રીન કલર કોને? ઇન્સિઝર્સ ને, ઓરેન્જ કલર્સ કેનાઇન્સ ને, યલો કલર્સ પ્રીમોલાર્સ ને, અને બ્લુ કલર કોને છે? મોલાર્સ ને, બરાબર. તો જો આ અપર એટલે કે આ બંને ભાગ કેવા છે? ઉપરના ભાગ છે, આ ઉપરનો ભાગ, બરાબર. અને આ લોઅર નો ભાગ છે, મતલબ નીચેનો ભાગ, આ બરાબર. એવી રીતે દાંત આપણને દર્શાવેલા. જો પેલા કયો છે? ગ્રીન કલર, એને ઇન્સિઝર્સ કહેવાય. જો ઇન્સિઝર સેકન્ડરી દાંત. અત્યારે તમારી દાંત હોય ને સેકન્ડરી ટીથ હોય, બરાબર. એમાં જો તમારે શું હશે? અહીંયા આ જે ગ્રીન દાંત છે ને આગળના 4 દાંત અહીંયાના ઉપરના, એને કહેવાય છે ઇન્સિઝર્સ. પછી શું આવે છે? કેનાઇન્સ. કેનાઇન્સ એટલે કે આ ઓરેન્જ. જો આ જ્યારે પ્રાઇમરી ટીથ હોય ત્યારે અહીંયા હોય. કેનાઇન્સ પણ હોય છે, બરાબર. આ ઓરેન્જ છે, બરાબર. ઉપર 2 નીચે 2, બરાબર. હવે આ થઈ ગયા કેનાઇન્સ. પછી શું આવે છે? પ્રીમોલાર્સ. પ્રીમોલાર્સ મતલબ આ પીળા. એ જ્યારે તમે અત્યારે જો બાળકને જ્યારે દૂધિયા દાંત હોય ને ત્યારે પ્રીમોલાર્સ હોતા નથી. એને ખાવાનું ખાય છે ક્યાંથી? મોલાર્સ ની મદદથી, બરાબર. એટલે પ્રીમોલાર્સ ઉપર નીચે બંને જગ્યાએ ટોટલ 4 હોય છે, જ્યારે બાળપણમાં હોતા નથી દૂધિયા દાંતમાં. અને લાસ્ટમાં આવે છે મોલાર્સ, જેને આપણે કહીએ છીએ દાઢ, ડાપણ દાઢ, બધું આવી ગયું, બરાબર. આજ સવારે જ મારા એક મિત્રએ મને પૂછેલું ડાપણ દાઢ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ઘડે તો હું ચક્રીએ ચડ્યો. મેં આવો તો સવાલ પહેલી વાર કોઈ પૂછ્યો. પછી યાદ આવ્યું મને કે મેં કીધું આને કહેવાય તો મોલાર્સ. બસ આપણે ગુજરાતીમાં એને ડાપણ દાઢ કહીએ, બરાબર. બહુ એવું કે બહુ ડાપણ કરતા હોય ને દોઢ દાંત થાય ને ડાપણ દાઢ ઉગે, અથવા ન ઉગે કે ત્રાસી ઉગે, ઘણા બધા અલગ અલગ કે, બરાબર. તો એ દાઢ તો આપણે ક્યારે? નાનપણમાં આવ્યું, કારણ કે એના વગર તો આપણે ખાવું પોસિબલ નથી. ખાવાનું ચાવી ન શકો. તમારે જોજો જે ખાવાની વસ્તુ કાપવાની હોય, જોજો ચાવવાની નથી કે તોડવાની, કાપવાની હોય ને, સોફ્ટ મરચા ખાવ, મરચા ક્યાંથી આમ તોડો ને, અહીંયાથી ના તોડી. શું કામ? અહીંયાથી કાપવા જાય તો કપાય નહીં સરખું. અહીંયાથી આ મૂકો છો આપણે. સફરજન ખાતા આ દાંત પહેલા છે, બરાબર. એટલે એને ઇન્સિઝર્સ કહેવાય. આગળ જો બીજું શું આપેલું છે? તો કે અહીંયા આપણે એક કોષ્ટક આપેલ છે મસ્ત. જો એજ ટીથ કમ થ્રુ, બરાબર. કે આ ઉંમરે દાંત આવે છે અને આ ઉંમરે દાંત પડી જાય છે, બરાબર. હવે આ ટીથના ટાઈપ છે, બરાબર. ટાઈપ ઓફ ટીથ. અપર જો આ બધું ઉપરના ભાગનું છે, ઉપરના જડબાનું છે, બરાબર. આ ભાગ. અને આ લોઅર જો એટલે કે આ નીચેના ભાગનું છે. ઓકે, 2 ભાગ પડ્યા. આ દાંતના પ્રકાર છે જો, બરાબર. અને એને આપણે શું કહે છે? આ ઉંમરે, જેમ કે સેન્ટ્રલ ઇન્સિઝર્સ. આ સેન્ટ્રલ વચ્ચેના જે છે ને ઇન્સિઝર, કેટલા બાળક 8 થી 12 મહિનાનો હોય ત્યારે આવે, અને પડે ક્યારે? 6 થી 7 વર્ષનું થાય ત્યારે. સેમ વસ્તુ લેટરલ ઇન્સિઝર 9 થી 13 મહિનાનો હોય ત્યારે આવે, 7 થી 8 વર્ષનું હોય ત્યારે પડી જાય. બસ એવી જ રીતે આખું કોષ્ટક છે. નીચેના ભાગમાં તો કે સેકન્ડ મોલાર, પાછળના ભાગમાં જે મોલાર હોય ને કેટલા? 23 થી 31 મહિનાનું બાળક થાય ત્યારે આવે અને 10 થી 12 વર્ષે પડી જાય, બરોબર. એટલે આવી રીતે તમને આખું કોષ્ટક આપણે આપેલું છે કે જે તમને કદાચ તમારે ખ્યાલ રાખવો હોય તો ખબર હોય. ચાલો એની પછી નેક્સ્ટ સ્લાઇડ છે. ડોક્ટર શર્મા સેઝ યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. બિગ વન એટલે મોટી છે, મોટું મતલબ ના, બરાબર. અહીંયા શું આવે છે? બિગ વન, બરાબર. બિગ વન એટલે મોટું. કે ભાઈ અહીંયા શું છે કે હા સડો તો છે. આપણે જોઈએ ને છેલ્લા અશોકભાઈ કહે છે કેવિટી, સડો લાગી ગયો મારી દીકરીને, ત્યારે ડોક્ટર શર્મા કહે છે હા તમારી દીકરીને સડો લાગી ગયો છે, બરાબર. એટલે શું કહે છે? સડો લાગ્યો છે ને, નાનો નહીં મોટો સડો લાગ્યો છે. આગળ શું કહે છે? જો I am prescribing some medicines today. ઓકે, પ્રિસ્ક્રાઇબિંગ કયો શબ્દ છે? પ્રિસ્ક્રાઇબિંગ. પ્રિસ્ક્રાઇબિંગ એટલે સલાહ સૂચન આપવું. આપણે એમ કહીએ સલાહ અથવા તો સૂચન આપવું, એને પ્રિસ્ક્રાઇબ કરવું કહેવાય. કે દવાનું સૂચન આપે છે, દવા આ દવા લેવાની સલાહ આપે છે, સૂચન આપે છે. એવું કહે કે હું તમને અમુક દવાઓનું સૂચન આપું, મતલબ તમને થોડીક દવાઓ લખી આપું છું, બરાબર. આજના દિવસ માટે the pain will subside by tomorrow. subside ઓછું થઈ જવું, શું થવું? શાંત થઈ જવું. શાંત થવું અથવા ઓછું થવું. કે દુખાવો તમને કેવો થઈ જશે? ઓછો થઈ જશે અથવા તો શાંત થઈ જશે. પછી શું કહે છે? only then the further treatment is possible. ચાલો
ફર્ધર, અહીંયા શું આપણને આપેલું છે ફર્ધર, ફર્ધર એટલે કે અન્ય, અને માત્ર પછી જ તે શું થશે અન્ય સારવાર પોસિબલ બનશે. ઓકે, અને અહીંયા આપણે ફર્ધર પછી અન્ય એટલે ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ એટલે શું થશે સારવાર. જ્યારે દુખાવો શાંત થશે ને પછી જ સારવાર આપણે થશે. જોજો ગમે ત્યારે તમને ગમે એટલો દાંતનો દુખાવો થતો હોય, તમને પહેલા દુખાવો શાંત કરવામાં આવશે ને પછી જ દાંતની ટ્રીટમેન્ટ જો કરવી જે જરૂરી હશે ને એ કરવામાં આવશે. શું કામ? કારણ કે આપણે દુખાવો ઓલરેડી થતો હોય અને એમાં પણ દાંતની અંદર તો બધા અડવાનું જ છે, તો એ આપણે સહન પછી કરી ન શકીએ અને દુખાવો વધી પણ શકે. એટલે પહેલા દુખાવો શાંત કરે ને પછી સારવાર કરે, જેથી કરીને આપણે એ દુખાવો સહન કરી શકીએ. બીજી વસ્તુ તમે એક નોટિસ કરજો, તમને દાંત દુખતા હોય ને મોઢાના ભાગમાં, દાંતમાં ગમે ત્યાં દુખતું હોય એટલે તમને અમુક ટાઈમ થોડોક ટાઈમ થશે એટલે માથું પણ દુખવાનું શરૂ થઈ જાય. કારણ શું છે કેટલાને ખબર છે? ચાલો મને કોમેન્ટમાં જણાવજો. બરોબર, ચાલો હવે અહીંયા શું કહે છે કે પછી જ બધી સારવાર થશે. કેન યુ કમ બેક ટુમોરો? તમે કાલ પાછા આવશો? ટુમોરો, જો યાદ રાખજો, ટુમોરો એટલે આવતીકાલ. શું થશે? ટુમોરો એટલે કે આવતીકાલ. કે શું તમે આવતીકાલે પાછા આવશો? બરોબર, તો કોને કહે છે? આપણે ડોક્ટર શર્મા કહે છે. કોને? અશોકભાઈને. ત્યારે અશોકભાઈ શું કહે છે? આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. બરાબર, આઉટ ઓફ સ્ટેશન, શહેરની બહાર. કે હું તો શહેરની બહાર આવીશ, પછી તો હું તો કઈ રીતે આવવાના કાલે? બરાબર, ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે? વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. અલોન, અલોન એટલે એકલા, કે સોનિયા એકલી આવી શકશે. બરાબર, કે સોનિયા એકલી આવી શકશે. એ તો કેવી છે? બ્રેવ છે, ખૂબ જ બહાદુર છે. પછી શું કહે છે ડોક્ટર શર્માએ કહી દીધું, હવે જા સોનિયા જેવી છે પણ એ બ્રેવ, મસ્ત આમ બ્રેવનો ટેગલાઈન, બ્રેવનો ટેગલાઈન ફરે છે. બરાબર, તો અહીંયા આપણે શું આવે છે? સોનિયા શું કહે છે? યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડોક્ટર, મારે આવવું જ પડશે અને હું આવીશ જ. બરાબર, ચાલો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આજનો પાઠ રાખીએ. સીન નંબર 1 અહીંયા પૂરું થાય છે. હવે क्या होगा देखने के लिए, अब दूसरे दिन जब सोनिया वहां पे जाएगी तो क्या ट्रीटमेंट होगा, कहाँ पे कितनी कैविटी है, कैसे उसे पता चलेगा, क्या होने वाला है, जानने के लिए देखते रहिए पार्ट नंबर 2. बराबर, એટલે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર બધું હું તમને દેખાડીશ કે આપણે ડેન્ટિસ્ટ કયા કયા પ્રકારના સાધનો વાપરે છે એ પણ હું તમને જણાવીશ. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી આ વિડિયોને શેર કરો અને જો હજી તમે જૂના વિડિયોઝ નથી જોયા ચેપ્ટર 1 ના, તો નીચે પ્લેલિસ્ટની લિંક છે, ક્લિક કરો, જુઓ, ભણો, આગળ વધો. ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.